નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની રાજધાની દિલ્હી બાદ આર્થિક રાજધાની મુંબઈમાં પાણી થઈ ગયું છે। એક જ રાતમાં 11 ઇંચ કરતાં પણ વધુ વરસેલા વરસાદે મુંબઈને થંભાવી દીધી છે। મુંબઈની લોકલ ટ્રેનો બંધ થઈ ગઈ છે અને ઘણી જગ્યાઓ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને રેસ્ક્યુ પણ કરવા પડી રહ્યા છે। મુંબઈમાં થોડાક જ વરસાદમાં જ્યાં રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યાં એક જ રાતમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને તેના કારણે મુંબઈ પાણી થઈ ગઈ છે। માયાનગરી મુંબઈમાં જે રીતેનો આ વરસાદ વરસ્યો છે તેને 2006ના વરસાદને યાદ કરાવી દીધા હતા। લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। લોકલ ટ્રેનો બંધ થઈ ગઈ છે। થોડા દિવસ પહેલાં જ આવી પરિસ્થિતિ દિલ્હીમાં પણ સર્જાઈ હતી અને દિલ્હી બાદ હવે મુંબઈની આ પરિસ્થિતિ સર્જાઈ છે।